ગરમી પડે છે, કરવું શું ઘેર, એક તો પંખો નહીં. આ બધે ભાત દ્વારકા ફરવા ગયા છી, લઈ એનો પંખો લેતો જો આજે એક હાથો પડ્યો હોય તો ઘેર મને જોવા દા આજે. પંખા તો બેસી લઈ જા ને. આજે તો મળજો અને આજે લઈ જા આજે ઘેર. હા હા મજા આવી ગયો ફરવાની. તો દ્વારકાની વાત જ અલગ છે, ફરવાની બહુ મજા આવી. આનંદથી ફર્યા, નાયા, જલસા આવી ગયા, જલસા પડી ગયા લે. બહુ મજા આવી, મજા આવી દ્વારકા જવાની. હો બહુ મજા આવી, દર્શન કરવાની જ મજા આવી જી. એવી મજા આવી કે ઘેર આવવાની તો ઈચ્છા થતી જ નથી, પણ આવવું પડે. એટલે ઘેરે કોમ તો હોય કે, પણ બીજી તો જવું છે ને, મહિનો રહેવું છે, આપવું જ નહીં. એટલે દોશીને લઈ જાવી છે, પણ અલ્યા દ્વારકા ફરવા જાય આમાં તો પંખો ચિયો છોડી ગયો. નક્કી આ અંતુરો નક્કી દાયાનો કમર છે. ચાવી માર જોડે છે, તારું કમ્પ્લીટ છે, તો પંખો ચિયો છોડી ગયો લ્યા. પંખો કોણ છોડી ગયો છે લ્યા? પંખો કોણ છોડી ગયો? હવે પંખા વગર તો મને ચાલતું નહીં. અરે હમણાં તારે તારો પંખો લાવ્યો છું હું, અને ચિયો છોડી ગયો હશે. પેલા તો ડાયરેક્ટ ઘેરે જ જવું છે, પણ એ મનાવવા પડશે ને કે મોનસી તો નહીં પાછા કે તમે મારો પંખો ચોરી ગયા છો. પોલે મનાવવું પડશે. પેલા ડાયરેક્ટ ને જ જવાય, પછી બીજી બધી વાત. ડાયા તો હુર્યો છે, ડાયા સિવાય ગાદ નહીં. પણ ડાયાને અસલ પોલે લેવા પછી ડાયો કાતો કેવો નહીં. ડાયાજી, ડાયા, ઓહો બજેજી, જઈને આયા દ્વારકા? એને ઊંઘો આવી છે. આવો દ્વારકા તો જઈને આયા. હા કેવું છે? મજા આવી જી. શું મજા આવી જી? કે મજા એટલે તારા આબાન તું અલ્યા ઓ પણ પેલી ભેંસ વીવાની હતી કે ઓય કે વાર રાખવા રહેવું પડ્યું એમ. હા હા બરાબર. મજા આવી જી? કે મજા આવી જી. બસ સ્ટાર વાળી. દરિયો કેવો હતો? દરિયો તો જબ્બર હતો, પણ ટેબલ પંખા વગર કોઈ વાયર જ નતો અડતો. દરિયામાં જેથી ટેબલ પંખો આવે લે. અને પેલી નગરી જોઈ હતી હોનાની? હોનાની નગરી જોઈ, પણ એટલી જોવાની મજા આવી ને, નકરું હોને હોનું જ, પણ ટેબલ પંખા વગર કોઈ નહીં. ચમ ટેબલ પંખા વાળું કોઈ નહીં લે? અહીંયા વળી ટેબલ પંખો ચોથી આવે? એટલે મારો ટેબલ પંખો ખોવાનો છે. અચ્છા એમ સીધે સીધું કોકી મને ખબર તો પડી. 2 વખત ટેબલ પકડ્યા, દરિયા કોણ ટેબલ પંખો મિલી જાય છે. તું ટેબલ પંખો લઈ ગયો છે? ના, એટલે ટેબલ પંખો ખોવાનો છે મારો. એવું ફરીને આવ્યો ને એ જોયું, ટેબલ પંખો જ નહીં મળે. તો આડાવાળો મિલ્યો જ નહીં? ના, બધે જોયું. મૂટ નહીં લાવ્યો, તાળું મારેલું હતું. મૂટ લાવું તને પૂછીને લાવું, ખબર તો છે. હું નહીં લાવ્યો તો બીજો ચિયો લઈ ગયો છે. પોપડિયા પાસે આવવું પડશે હવે. હા ઈ બરોબર છે. અને દ્વારકા કેવું છું? આમ મજા આવી ગઈ દ્વારકા તો. અને તાર મારા બદલે કોઈ લાયક નહીં? તા માટે? હા, તા માટે લાવ્યો છું. તા માટે રૂમાલ લાવ્યો લે. કરી તાર જેવી વાત. કેમ? આ તો 20 રૂપિયા ગામમાં મળી. અલે આખો દાડી તું મોટું લૂલું નહીં કરતો? આ તોચું બગાડે છે, એના કરતા રૂમાલ લાવ્યો છું. પણ એ તો હું વાંચી લઈ રહ્યો છું, કોઈ ખારું ના લાવી. મને તો રૂમાલ હાથમાં, એમ તો રૂમાલ લાવ્યો લે. લાય બે ત્રણ. સારું, હું પંખાનું કોક નક્કી કરું કે એ હારું હો. હા મારા બેટા દ્વારકાથી રૂમાલ લઈને આવી જોડા તાર રોટી ઊંઘો પરા. પોપડિયા ને દાવું પડશે. પોપડિયા સિવાય ગા નહીં. પોપડિયો રહ્યો ને 1 નંબરનો સૂંટો છે પાછો. આપડે જ્ઞાન ના હોય તો વસ્તુ લઈ આવ્યા વગર રહેતો નહીં. અલ્યા પણ મને ફોન કર્યો હોત તો હું ના પાડો. પોપટ તો પાછા મધ ઉર્યા હશે કે એમ તો પેલું શું કેવાય લ્યા, પીશું શું કેવાય એવું કરાયું છે કે. પણ એમ તો પંખો છે, ટેબલ પંખો લઈ ગયા હોય તો જોવા કે
પડ્યા છે કે પોળા થઈને કેમ છે? હા અલા એમ તો હું આ જાજીરું છું કોઈ. હે જાજીરું છે એમ તો હું કોઈ. જાજી રહ્યા છો ઓવે. એ તો અમને ખબર છે આ તને ખબર હે? હા કાલ રાતે સોરાયા હતા. હે ઓવે. ચોર આયા હતા ઓવે. ના હોય હા ઈ સોરની વાત રહેવા દ્યો. હા તમે ચોક પેલે દ્વારકા નતા જા? દ્વારકા હા જઈને આયા લે દર્શન બર્શન આમ હાલ જ આયો અડધો કલાક જો છે એવું? ઓ અન દર્શન કેવા છે આમ? દર્શન તો જબ્બર છે હા પણ ટ્રાફિકમાં ટેબલ પંખા વગર કોઈ નહીં ચાલ ને ટેબલ પંખો એટલે ટેબલ પંખા વગર કોઈ નહીં આપણે તો એવું છું એવું? ઓય અને જાવામાં કોઈ તકલીફ તો નહીં પડી ને? જામ તો લેક્ચરી પડ્યા જ્યાં હા અને પડ્યા આયા બહુ મજા આવી હા. પણ ટેબલ પંખા વગર કશું જ નહીં અને આ ટેબલ પંખાનું છે શું તમારે? બહુ મજા આવી પણ લ્યા સોરી જો તું જ લાગે છે તે એમ ચમ કીધું કે સોર આયા હતા ગામમાં કોઈ કીધા વગર ના રે મન લ્યા તું જ ચોરી જો હજી લાગે છે પણ એ હવે કોક મારે આઈડિયા દોરાવી પડશે આનો ફરવાની જ મજા જીધી? ફરવાનું તો મજા આવી જી હા પણ આ પંખા કરતા ટેબલ પંખો જ છે મજા આવે પણ તમે મને એક વાત કહો, હા આ વળી વળીને ટેબલ પંખા ઉપર જ ચમ વાત આવે છે? અરે અમારે પંખો સોરેલો છે આ તો કેમ જીતું કહો કે ટેબલ પંખો સોરણો છે? ટેબલ પંખો સોરી ગયો અમારો આ તો એમાં હું શું કરું? તું લઈ ગયો તો હું શું લે લેજો? મારે તો આશર પંખો કરેલો હતો. હાથ શું બોલજો હે હાથ શું બોલ હા શું કુછ લે? તું લઈ ગયો ના અરે ટેબલ પંખો ચિયો લઈ ગયો અમને શું ખબર? લ્યા મને ખબર પડતી નહીં હું દ્વારકાથી આવ્યો તારનો કોળું છું કે મારે ટેબલ પંખો ચિયો લઈ ગયો માર તો જોઈ આ પંખો છે અને એક બાર પંખો છે. મારે અરે તો ચોંતુભાઈ જ જવું પડશે ચોંતુજી ગા નહીં તો ડાયા દઈને આવ્યો ડાયા કે હું નહીં લઈ ગયો હા. તું કે હું નહીં લઈ ગયો હા. હા શું બોલું છે અરે ચુંગી માં છો ગન હા તો ખરો તારી તો હવે શાંતુભાઈ જ જવું પડશે એક વાત કહું, હા શાંતુ ઘરમાં એકે પંખો નહીં. હે ઓવે એટલે એકે હીરો નહીં? લાગ્યો હશે. હીરો દશા હતા ઓવે અરે હમણાં લાવ્યો 3000 નો અને મને બીજી કોઈ ચિંતા નહીં હા ખાલી ચિંતા એટલી છે કે હું આવ્યો બરાબર હા ડોશીજી છે પિયર. અરે અરે પિયર અલ્યા પિયર લ્યા હા પિયરજી છે હારું તાર્યું કેવાય લ્યા હા, આ અચ્છા. પંખા મારું મગજ સપચી જ્યું ઓવે હમણાં હીરી આવે ને તો મને મારી સોડિયા કાઢી નો કે મને હીરી બીક લાગે છે લ્યા ઓવે લ્યા તમે તળાવમાં હમણાં દોડતા હોય તરત. ઓવે મન બે મારી બીક નહીં લ્યા તાઈને જાની કોઈ ચિંતા નહીં મને ઓવે પણ એને પાછું નોમ લખેલું છે પંખે વાત હવે તો કે હાચી. ના કે હું તો નવાઈ લઈ દઉં ના, એ ચિંતા વાત એવી હાચી. છે તો હવે શાંતુ પકડવો પડે. શાંતુભાઈ જ આવું છે અને હું આવું કે સારી છે તમે હેડે જાઓ. હે? ના અરે હું હેડ્યો થાય હા તો હો તમે ત્યાં હુરો આ સારું બધું કરાવી છો હો? ઓવે તાર આ તો ઘણો પડે કેમ? આ લપ વ્યૂ જોઈ ને ખાયું છે ત્યાં આ તો લાઈટો મેં પેલો ફોન માં વિડીયો જોયો હતો કે હા આજે નખાઈ દીધું આ એ. કે અમારે આવું કરાવું છે ભાવ આ તો ઘણા પૈસા નહીં થતા. એમ હા હા રોડે તો પણ વાત કરશો હાર હો એ હાર. અને મારા બદલે કોઈ લાયા છો? હે એટલે ફરવા જતા મારા બદલે કોઈ લાયા જ નહીં? તમારા માટે લાયો જ છું હા લાયો છું લ્યા શું લાયા છો એ તો કહો. તાર માટે હા તાર માટે તો લાયો છું હા બોલ કંકુન ડબ્બો લાયો છું શું વાત કરો છો? અમે કેમ ખબર છે હા તું ચોટલા બહુ કરી છે કે ઓવે. પોપટ મારતો તો કંકુ લેવા દે ના તમે એ સારું કર્યું મારા બદલે કંકુ લાયા. મસ્ત લાગ્યું ને? ઓવે કેવું ગમ્યું મસ્ત ગમ્યું આમ. આમ બૈતાન મારા અમે દાણા ઉજ્જૈન સોટલો કરવા દોવા છે. હા એટલે કંકુ લાયો છું બરોબર છે. હો હાર બે હતા હારો હતા. હું પંખાનું કોક કરું એટલે કે મારે હોજે કાઠું જ છે ઓ તાસી. લ્યા સોનતું તો લાકડા જ કાપતા હોય છે દાડે લાકડા કાપી કોઈ દાડી લાકડા કાપતા હોય છે લાકડા ચીજો કોઈ હોતું જ નહીં તું જીવો સોનતુ દ્વારકાજી ના લે હા મજા આવી ગયો જય દ્વારકાજી. જય દ્વારકાધીશ બહુ મજા આવી બોલો બોલો તારે હેડો. આ જે મજા આવી ગઈ ને ફરવાની. મજા આવી જી
અને કેવું રહ્યું કહો આમ લક્ઝરી એમને મુસાફરમાં કેવું રહ્યું? મુસાફરમાં જબ્બર રહ્યું. હા પણ એ એક જ ખોમી, ટેબલ પંખા વગર કોઈ નહીં. એવું એમ? ઉવે. એવું તો શું વસ્તુ પડી જાય ટેબલ પંખા વગર કોઈ નહીં? અલ્યા ટેબલ પંખા વગર કોઈ નહીં, આપણને તો એવું લાગ્યું. છે ભર્યા એ તો ખબર? ફરવામાં તો જુઓ, સોમનાથ, હા પછી પેલા મહાદેવનું મોટું મંદિર રહ્યું ને, ઈ ઉવે, જોયું ઉવે. તું. પછી દ્વારકા, પછી ઉડિયામાં બેઠા હા અને પેલા કોઠે ગયા હા અને પછી હોનાની નગરી નહીં કેતા, ઉવે ઉવે લે. એમાં ગયા હતા. બર્યું ફરવામાં તો કોઈ બાચી જ નહીં રાખ્યું. શાંતુ તું આવ્યો જ ને તો મજા આવી જોત. લે આ બાર તો જીવ ઘણો જાતો તો પણ શું કરું, પૈસા નતા ખીજામ. મજા આવી ગઈ ફરવાની તો. મજા આવી ગઈ એમ? હઉ. બર્યું મારે તો રોજ બર્યું. આવું છે કે હા. મહિના સિવાય આવવું જ નહીં. હે હઉ. પણ તાર તો મહિના પહેલા જેવું- તો ટેબલ પંખો ઘરમાં મેલીને જ જવું છે. લે અરે તે વાતે ને વાતે ટેબલ પંખો લાવે છે. ટેબલ પંખાનો કોક તો રોલો છે જો. ટેબલ પંખો ઘરમાં મેલીને જ જાવું છે એમ? ઓય હેલા તો બધી વસ્તુ ઘરમાં મેલીને જ જવું છે, બહાર મેલીને જવું છે જ નહીં. અલ્યા રીજે રીજે હમી રીજે બોલો ને યાર, ટેબલ પંખો વાતે ને વાતે ના લાવવાનો. અલ્યા પણ એમ કઉ છું કે આ ગરમી બહુ નહીં પડતી છો ને તું? ગરમી તો પડે છે. બહુ ગરમી પડે છે. એમાં પાછું ટેબલ પંખો હોય તો જી મજા આવે. મજા ના આવે ટેબલ પંખો હોય તો. અરે ફરીને આવ્યો છે અને હમણાં બે ખખડાઈ દે ને તો સારું નહીં લાગે. એટલે રીચે રીચે જે કહેતો હોય હમી રીચે કેમ તો સારું રે, નકર પછી ઓય પારો છે ને બધો અધેર સડેરો છે. એટલે બદેવજી તો વાતે વાતે પંખો લાવો છો પણ હમી રીચે કીધું કે પંખાનું શું છે? અલ્યા મારે ટેબલ પંખો ખોવાનો છે. એવું છે? ઓય ટેબલ પંખો તાળું મારીને જોતો કે મોય મેલવાનું ભૂલી ગયો તો. આ ચિયોક ટેબલ પંખો લઈ ગયો છે મારો. પણ બદેવજી હું ટેબલ પંખો હું ના લાવું લ્યા. તમે ભગવાનના અહીંયા દર્શન કરવા જાવ, ઉપર ભગવાન તાજી રહ્યો છે, હું લાવું તો ભગવાન મન ના છોડે. ઈ હાચી વાત. વાત આજી છે કે? વાત હાચી. પણ તું લઈ નહીં જો તો લઈ જો ચિયો લ્યા. મને તો મારા ડોશીની બીક લાગે છે, મને તો બીજું કોઈ નહીં. અલ્યા વાત તાર કેવી હાચી છે, પણ એક જણા પર વિશ્વાસ નહીં થતો. ઈ ચિયો. અલ્યા છે પેલો છે લે પેલો ગોટવો લે પેલો ગોડાળો. કાળું. ઉવે આ કાળું એકલા જ રહી ગયા સીધા. કાળો એકલા રહી ગયા, બધાને ઘેરથી ના આવ ચો બાતચીત નહીં રાખ્યા. તો તાર સોરી અરે રહેજે. આયો તારનો તું તો પરસાદી વેચી નહીં હજી તો ચોય હા. કે ચોય બેઠોય નહીં. બોલ આયો તારનો ફરું છે કે મારા ડોશીને આવતે આવતે પંખો લાવવા દે ને કે મારા ડોશી મારો તું આડો કાઢી દો છે. ઉવે ડોશી આવશે તો ધોકે કરીને થાક ઉતારશે ધોકે કરીને પાછી. જવા દે ફટાફટ. કોઈ લાયા છો કે નહીં? તાર માટે દવારા કાચ કોક લાવો તાર તો માટે બોલો. પેટી લાવ્યો છું. કશો હોતો નહીં, વેટી હેડો સાઈલ છે આમ તો. તાર છે ને ઓ સાઈલ છે બરાબર તું છે. બા વેટીઓ બહુ પ્યારી છે કે અરે ઓય એટલે. એ ખોવરે જીધી. ઓય કાળું તો છોડતો જ ના, તું તાર જઈને પડી જ જા, હીરો જ છે. એમ જ કરું. જઈને પડી જ જા, મારે હેઠળ તો ડોકો લઈ જા, હું કશું નહીં બોલું. હારું એ. ઓકે હા જે આવજે તા. એ આ હવે બરાબર નો કંટાળ્યો છું. હવે પોલા ની મેળ આવે. હવે તો રાપોટા વાળી કરવી પડશે. હવે કંટાળ્યો છે. અરે એમની મો નહીં. એ એ તું ક્યાં વાગતું ને યાર? એ અલા શું છે લે? અલ્યા પંખો લઈ ગયો તું? પંખો મારો ટેબલ પંખો. અલા શેનો પંખો પણ ટેબલ પંખો. અલા પણ મને નહીં ખબર છે ટેબલ પંખો. હું લઈ ગયો ટેબલ પંખો મારો? મને જો ખબર છે. એ દીધો શું કીધું? છગતરાબાના શોગન ખાય છે તાર લઈ જઈ ચિયો લે આવ્યો. લ્યા હવે ચી જગ્યાએ ફરવું? હવે તો બધા ફરી રહ્યો, આખા ગામમાં ફરી રહ્યો. હવે લઈ જઈ ચિયો છે તાર? એ ભૂલ થઈ ગઈ લ્યા. શું ભૂલ થાય છે લ્યા? હવે તો પેલ મારા ટૂચી પડો છો. અલ્યા પણ હવારો નો ફરું તું દ્વારકાથી આવ્યો ને તાર નો ફરું તું કોક ટેબલ પંખો લઈ ગયું મારો. તમારા ટેબલ પંખો તો હું લઈ ગયો તો કોને કીધું તમને આવું કેજો? ના એવું નતું, પણ એ જો ડાયા ભાઈ જો, હા ઉપડિયા ભાઈ જો, શાંતુ ભાઈ જો, હા. છેલ્લો તું એકલો વધ્યો તો. આ તારા ઉપર ના નોખું થાય ને કુના પર નોખું કેજે તું. પણ કોક ભંગારીઓ આવ્યો હોય અને લઈને જતો રહ્યો, કોઈ ઘરે ના હોય. ઈ હાચી વાત.
તારી ઈ તકે હાજી હતો ઈ તો વિચાર્યું જ નહીં પણ પંખાર્યું ઘરમાં તો ના જાય કે ઓ હરીમ લે હાલના ભંગારિયાની તમને ખબર જ નહીં તારે. એવું છે જો વાજી ભંગારીઓ કોને કોઈ ના હોય તો લઈને આડી પરા. અલ્યા પણ તું એમ કીધું કે પંખારીઓ લઈ ગયો પણ મારી ડોશી મને પંખારીઓ કઈ નોખશે ઈ શું શું કરશો તાર હવે? હવે શું કરશે હવે ઘેર જઈને હું જાઉં છે હા ડોશીને જેટલા મારવા એટલા મારા તા બીજું શું તમાર ડોશી ઘરે આવે ને એટલે મને હાથમાં મેલજો. એવું છે હું વધારે મરમ રાખ થોડા. એટલે આવું શું બોલી લે આરતી બીવરાવી છે અને જોઈ જોઈ ને તો હાથ ના મારા ઢૂચના પડતા ડાયરેક્ટ. હવે ચોય જાવું જ નહીં ઘેર જઈને હું જાવું છે ડોશીને જેટલા મારવા એટલા મારે બૈડા અમે તને 2 દાડા બધું ફરીને આયા ને ઈ કરતર થાય છે કે હા મટી જાય બીજું શું એ તો અમે આ તો હું હતા કોક હોત ને તો ભાઈ નાખો. આવે ને આવે છે કે ચોથી આઈડિયા આવી છે. હવે ખોળી ખોળી કંટાળ્યો લ્યા હવે આ જો પંખો બંધ છે આરે હવે ચાલુ થતો નહીં અને પેલો બગડેલો પડ્યો અને ટેબલ પંખો કુક લઈ ગયું બીજી તો કોઈ બીક નહીં ડોશી બીક લાગે છે કે ડોશી આવશે જાત છું અને હું જવા દે એક તો થાક લાગ્યો છે ફરી નહીં હું જવા દે હવે જે જાવું થાય ભગવાન કરે એ ખરું ભલે બા લે તમે પંખો ભલે બા હા અલે તમે પંખો એમ ઘોડે લે આ પંખો લે કોઈ પંખો હે અરે જોઈ લે રે બા ઘેર હતો હે ઓય પંખો તું લઈ ગયો છી ઓ હું બોલે આવાજ કુ બોલો પંખો ચાલ લઈ ગયો પંખો ચાલ લઈ ગયો પંખો ચાલ લઈ ગયો હાસુ બોલ આ બધી પંખો બોલો હાસુ બોલ તને યાદ થાય દ્વારકા હે ઓય અલે પણ કેવા તો રેવાય કે પણ મને તમે આતા જ ખાઉં અલે હું આખા વાહમાં પડીને આવ્યો બોલ અને મેં કાઢું દે તો બત્તા છે આ પંખા માટે હે કે બાચી જ નહીં રાખ્યું માં ઘેર ના પડે પેલું અલે પણ તારા કે તમે તો શેતામ રહો તો હું એટલા બધું શું લેવા આવું તમારું પર શું આવે એમ નાખું હું પણ હું ગમમાં આવ્યો પણ આ કુકને ડાયવર છે શાંતુ છે કુકને કહેવા તો આવું તું તારે કે પંખો લઈ જઉં છું કોઈ હતા નહીં વાળા મુદ્દા હા તું બધું નીકળી દીધા અને હાથ દાડા પછી વસ્તુ ના લીધા તો પૂછ્યા વગર હારો રે શું હારો શું કીધું શું કીધું હારો હવે શાંતિજી હવે ટીચી ઊંઘ આવી છે હવે પંખો હું જાઉં છે